પાટણ શહેરના વોર્ડ નંબર 11માં ભર ઉનાળે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં લોકોને પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે। લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા ખર્ચી ખાનગી ટેન્કરો મારફતે પાણી મેળવવું પડી રહ્યું છે। જોઈએ આ અંગે અમારો અહેવાલ। પાટણ શહેરના વોર્ડ નંબર 11માં સંઘારી રોડ પર ભૂગર્ભ ગટરની પાઇપલાઇનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇન તૂટી ગઈ છે, જેના કારણે આ વિસ્તારમાં આવેલા વૃંદાવન બંગલોઝ, દેવકૃષ્ણ, શાકુંતલ રોયલ, શકુંતલ ગ્રીન, રિદ્ધિ સિદ્ધિ બંગલોઝ સહિતની 10 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 1 અઠવાડિયાથી પીવાનું પાણી નથી મળી રહ્યું। હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં સ્થાનિકોને ખાસ કરીને ગૃહિણીઓ પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને પીવાનું પાણી અમે બહારથી મિનરલ મંગાવીએ છીએ। પાણીની સમસ્યા ખૂબ જ છે। ઉનાળાનો સમય ચાલી રહ્યો છે। પાણી બસ અમને પૂરું પાડવામાં આવે અને પાણી જે સાંજે આપે છે એની જગ્યાએ અમને સવારે આપવામાં આવે કે સવારે પાણી આવી જાય તો અમારું બધું કામ પતાવી અને અમે નોકરી ઉપર જઈ શકીએ। છોકરાઓને નવરાવાના કેવી રીતે આ ઉનાળામાં આવી કાળઝાળ ગરમીમાં ટેન્કરો 400-500 રૂપિયા આપીને મંગાવવા પડે છે। તારે પાણી પૂરું પડશે તો મહેરબાની કરીને નગરપાલિકાને કહો કે આ રિપેરિંગ કામ જલ્દી કરાવે અને અમારે જે સાંજે પાણી આવે છે એ સવારનો ટાઈમ કરાવે। નગરપાલિકાને બમણો વેરો ભરતા હોવા છતાં સ્થાનિક રહીશોને ના છૂટકે પૈસા ખર્ચી ખાનગી ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે। પાલિકા દ્વારા 100 ઘરની સોસાયટી વચ્ચે દિવસમાં માત્ર 1 ટેન્કર મોકલાતા પૂરતું પાણી મળતું નથી। આ સમસ્યાની જાણ થતાં જ વોર્ડના ચૂંટાયેલા નગરસેવક તાત્કાલિક દોડી આવ્યા હતા ને પોતાના ખર્ચે ખાનગી ટેન્કરો બોલાવી અલગ અલગ સોસાયટીઓમાં પાણી પૂરું પાડ્યું હતું, પરંતુ પાલિકાની ઢીલી કામગીરી સામે લોકોમાં ભારે રોષ છે। નગરપાલિકામાં જાણ કરવા છતાં નગરપાલિકાએ આજ સુધી 3-4 દિવસ થઈ ગયા પણ છતાં નગરપાલિકામાંથી અહીંયા કોઈ પાઇપલાઇન જોવા પણ આવી નથી કે એમની પાણીની તકલીફને દૂર કરવા માટે પણ એમને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યો નથી। અને જો આગામી દિવસોની અંદર આ પાણીની તકલીફ લોકોની દૂર કરવામાં નહીં આવે તો હું સહિત મારા જે 3 કોંગ્રેસના કોર્પોરેટરો છે સાથે લોકોની સાથે આવી અને નગરપાલિકામાં ભૂખ હડતાલ કરીશું। જ્યાં જ્યાં તોડી નાખીએ ત્યાં નગરપાલિકાએ રિપેર કરી જ છે, પણ જ્યારે રિપેર કરીએ ત્યારે આગળનું ક્યાંય તૂટેલું હોય એના કારણે લોકોને પાણી મળી શક્યું નથી। પણ એના માટે નગરપાલિકાએ ટેન્કરથી પાણીની વ્યવસ્થા લોકોને કરી આપી હતી અને અત્યારે પણ એ કામકાજ ચાલુ છે। બપોર પછી અમે ટેન્કર પહોંચાડીએ છીએ। સવારે અમારા જે વાહનો છે એ સ્વચ્છતાની કામગીરીમાં લાગેલા હોય છે, આથી બપોર પછી ત્યાં ટેન્કર પહોંચાડવાની કામગીરી થાય છે। આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આરએનબી વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોવાથી આ પાઇપલાઇન તૂટી ગઈ છે। પાલિકા દ્વારા હાલ ટેન્કર મારફતે પાણી મોકલવામાં આવી રહ્યું છે, સાથે સમસ્યાનો કાયમી હલ લાવવાની ખાતરી આપી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર પોતાની ખાતરી મુજબ લોકોને વહેલી તકે પાણી પૂરું પાડે છે કે કેમ। કૃણાલ શ્રીમાળી સાથે TV 13 ગુજરાતી, પાટણ।